નમસ્તે દોસ્તો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. આજે અમે આ ચેનલમાં પ્રથમ વિડીયો અપલોડ કરી રહ્યા છે મેડિકલ અને ડેન્ટલની ચોઇસ ફિલિંગ માટે. તો અમારી સાથે જોડાયેલા છે ડૉક્ટર અંકુર પટેલ, જે એડમિશનમાં ખાસા સમયથી વર્ક કરે છે. તો આપણે એમને થોડા સવાલો પૂછીએ અને આપણે એમની જોડેથી એના સવાલોના જવાબો મેળવવાનો પ્રયત્ન કરીએ. અંકુરભાઈ, પહેલો સવાલ છે કે આ જે ચોઇસ ફિલિંગ છે સેકન્ડ રાઉન્ડની, એ કયા વિદ્યાર્થીઓ એમાં માટે એલિજિબલ છે? ઓકે, હવે જે બીજા રાઉન્ડની જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા આવી છે, તો એમાં એ વિદ્યાર્થીઓ એલિજિબલ છે જે વિદ્યાર્થીનું નામ મેરિટ લિસ્ટમાં છે. એ તમામ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ ભરવા માટે એલિજિબલ છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે નથી મળ્યો એ બીજી વસ્તુ છે, પણ જે વિદ્યાર્થીનું નામ મેરિટ લિસ્ટમાં છે એ વિદ્યાર્થીઓ મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયામાં એ લોકો ચોઇસ ફિલિંગ કરી શકે છે. હવે જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું એ પણ ચોઇસ ફિલિંગ કરી શકે છે. જે વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે એ પણ ચોઇસ ફિલિંગ કરી શકે છે. જે વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે મેડિકલ અને ડેન્ટલમાં, તેમણે એમનો પ્રવેશ રદ કરાવ્યો છે, એ વિદ્યાર્થીઓ પણ સેકન્ડ રાઉન્ડમાં એમની ચોઇસ ફિલ કરી શકે છે. એટલે આનો મતલબ એ થાય કે જે વિદ્યાર્થીઓના નામ મેરિટ લિસ્ટમાં છે એ તમામ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરી શકે છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડ પહેલા એમનું જે ફોર્મ રજીસ્ટ્રેશન નહોતું કરાવ્યું, ત્યારબાદ એમણે પ્રથમ રાઉન્ડ બાદ જેમણે નવું ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એમનું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું છે, એ વિદ્યાર્થીઓ પણ સેકન્ડ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી શકે છે. હવે આ જે ચોઇસ ફિલિંગ થવાનું છે, તો એની અંદર વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ અને આ પ્રોસેસ કેવી રીતે થશે? સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગની વાત કરીએ તો આ પ્રક્રિયા પણ પ્રથમ જે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા હતી એ મુજબની જ રહેશે. સૌપ્રથમ તમારે તમારો અભ્યાસનો જે છે મેડિકલ અથવા ડેન્ટલ, બેમાંથી કોઈ પણ એક અભ્યાસક્રમની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ તમારે સ્થળ પસંદગી અથવા તો કોલેજની પસંદગી એ આવશે. ત્યારબાદ એ વિદ્યાર્થીઓએ ટ્યુશન ફીનું માપદંડ પણ ધ્યાનમાં લેવાનું રહેશે. એટલે મેડિકલ અથવા ડેન્ટલ, ત્યારબાદ એમની પસંદગીની કોલેજ અથવા પસંદગીનું સ્થળ, ત્યારબાદ જે તે કોલેજની ટ્યુશન ફી. હું વિદ્યાર્થી મિત્રોને ખાસ એ વસ્તુ પર ભાર આપીશ કે જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરો છો ત્યારે તમારા લોગિન આઈડીથી તમારે જે સંસ્થામાં એડમિશન મેળવવા માંગતા હો અથવા જે સંસ્થાની તમે ચોઇસ ભરવા માંગતા છો તે સંસ્થાની તમારે હોસ્ટેલ ફી, મેસ ફી, યુનિવર્સિટી ફી, એ તમામ ફી એ તમે ચોઇસ ફિલિંગ કરો છો ત્યારે એ માહિતી તમને મળી શકે છે. એટલે એ માહિતી ખાસ ધ્યાને લેજો અને જોજો કે ભાઈ આ કોલેજ છે અમદાવાદની કે વડનગરની કે જે કંઈ પણ કોલેજ તમારી પસંદગીની હોય, એ કોલેજની યુનિવર્સિટી ફી, એક્ઝામ ફી કેટલી છે, હોસ્ટેલની ફી કેટલી છે, મેસ ફી કેટલી છે, આના સિવાય અન્ય કોઈ ફી છે કે કેમ, અને એ તમામ ફી જે દર્શાવેલ છે એ ટ્યુશન ફી સિવાયની ફી છે. એટલે એ ખાસ ધ્યાને રાખીને આપની પસંદગી આપ કરશો. વિદ્યાર્થીએ પ્રથમ રાઉન્ડની જેમ જ કન્સન્ટ આપવાનો છે કે ભાઈ હું સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવા માંગુ છું. સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવા માંગુ છું એ કન્સન્ટ આપશો. પછી તમારે ફરી એકવાર તમારે તમારી ચોઇસ ફિલ કરવાની રહેશે. ઘણા વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે પ્રથમ રાઉન્ડમાં જે ભરેલી છે એની એ જ પાછી મને બીજા રાઉન્ડ વખતે દેખાડશે અથવા તો એ ત્યાં હશે, પણ એવું નથી. તમારે ફરીથી તમારી પસંદગીની ચોઇસ ફરીથી નવેસરથી પ્રક્રિયા કરીને એને નાખવી પડશે. જો વિદ્યાર્થીને બીજા રાઉન્ડમાં કોઈ કોલેજ અલોટ થાય અને જો વિદ્યાર્થી ડોક્યુમેન્ટ સબમિટ ના કરાવે તો આ કિસ્સામાં શું થઈ શકે છે? વિદ્યાર્થીને સેકન્ડ રાઉન્ડમાં પ્રવેશ મળે છે કોઈ સંસ્થામાં, પણ કોઈક સંજોગો અવસાદ એ એનો પ્રવેશ કન્ફર્મ નથી કરાવતો, એ કિસ્સામાં વિદ્યાર્થીએ જે પિન ખરીદતા સમયે 1,000 + 10,000 એમ કુલ 11,000 રૂપિયા
જે પૈસા ભરેલ છે એમાંના 10,000 રૂપિયા જે રિફંડેબલ ડિપોઝિટ ફી છે એ એમની ફોરફિટ એટલે કે જતી રહેશે, એ એમને 10,000 રૂપિયા પાછા મળશે નહીં. પરંતુ વિદ્યાર્થીએ આગળના રાઉન્ડમાં પ્રવેશ લેવો હશે તો વિદ્યાર્થી ફરીથી નવું રજીસ્ટ્રેશન એટલે કે ફરીથી 11,000 રૂપિયાનો પિન ખરીદીને ત્રીજા રાઉન્ડમાં એ ભાગ લઈ શકશે. ફક્ત અને ફક્ત એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ એ કિસ્સામાં ફોરફિટ થશે કે જે વિદ્યાર્થીને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળે છે અને એ વિદ્યાર્થી એને સ્વીકારતો નથી. એ કિસ્સામાં એની 10,000 રૂપિયાની ફી જે રિફંડેબલ ડિપોઝિટ ફી છે એ ફોરફિટ થઈ જશે. હવે કોઈ વિદ્યાર્થીને આયુર્વેદિક અને હોમિયોપેથિકના પહેલા રાઉન્ડમાં કન્ફર્મ કરાવશે અને એને મેડિકલ અથવા ડેન્ટલમાં મળશે તો એ વિદ્યાર્થીએ શું કરવાનું રહેશે? એ વિદ્યાર્થીએ આ વખતે કેવું છે કે મેડિકલ અને ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયા અલગ ચાલે છે અને હોમિયોપેથી અને આયુર્વેદિકની પ્રક્રિયા અલગ ચાલે છે. તો એ કિસ્સામાં વિદ્યાર્થીએ ખાસ તો એને અભ્યાસ કરવાનો છે કે ભાઈ મને કઈ સંસ્થામાં મળી શકે એમ છે. એટલે વિદ્યાર્થીએ એ કિસ્સામાં એવું થશે કે એક તરફ મેડિકલ અને હોમિયોપેથિકમાંથી એડમિશન રદ કરાવીને મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવો પડશે અને ફી એને પૂરેપૂરી ભરવી પડશે. અગાઉના કિસ્સામાં એવું હતું કે સમગ્ર અભ્યાસક્રમની એટલે કે MBBS, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિકની પ્રક્રિયા જોડે ચાલતી હતી. તો એ કિસ્સામાં વિદ્યાર્થીએ હોમિયોપેથીમાં જે ફી ભરેલી હોય એ મેડિકલ અને ડેન્ટલમાં એડજસ્ટ થઈ જતી હતી. પણ હાલ બંનેની પ્રવેશ પ્રક્રિયા અલગ ચાલે છે. તેથી જો વિદ્યાર્થીએ હોમિયોપેથિક અને આયુર્વેદિકમાં જો એડમિશન મેળવેલ હશે તો પણ એ ફી એને રિફંડ તરીકે લેવી પડશે અને મેડિકલ અને ડેન્ટલની જે કંઈ પણ ફી હોય એ વિદ્યાર્થીએ ભરીને આગળનો એનો પ્રવેશ કન્ફર્મ કરવો પડશે. આપણા જૂના વિડીયોમાં એક કોમેન્ટ છે કે કોઈ વિદ્યાર્થીએ ભૂલથી બીજા રાઉન્ડ માટે કન્સર્ન આપી દીધી છે તો હવે એને શું કરવું જોઈએ? બે વસ્તુ છે. સેકન્ડ રાઉન્ડમાં જે વિદ્યાર્થીએ કન્સન્ટ આપી છે એનો મતલબ એ થાય છે કે તમે સેકન્ડ રાઉન્ડમાં જવા માટે રેડી છો. પરંતુ એ વિદ્યાર્થીએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. એ વિદ્યાર્થીએ કન્સન્ટ આપ્યા બાદ ચોઇસ ફિલ પણ કરવાની છે. હવે કન્સન્ટ આપો એનો મતલબ એવું નથી કે તમે આપોઆપ ચોઇસ ફિલ તમારી થઈ જાય છે. કન્સન્ટ આપો એટલે ફક્ત તમે સેકન્ડ રાઉન્ડમાં જવા માટે કન્સન્ટ આપી છે. તમે ચોઇસ ફિલ નથી કરતા એટલે તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અથવા તો ધારો કે પ્રથમ રાઉન્ડમાં તમને જે કોલેજ મળેલી હોય એ કોલેજ તમને ચિંતા કર્યા વગર પણ ફક્ત એક જ કોલેજ નાખવી હોય તો તમે નાખી શકો છો, ના નાખો તો પણ કંઈ ચિંતા નથી. એટલે વિદ્યાર્થીએ ખાસ એ સમજવાની જરૂર છે કે સેકન્ડ રાઉન્ડનો કન્સેન્ટ આપવો એ અલગ વસ્તુ છે, કન્સેન્ટ આપ્યા બાદ ચોઇસ ફિલ કરવી એ અલગ પ્રક્રિયા છે. આ બંને પ્રક્રિયા સાયમલ્ટેનિયસલી થાય એ જરૂરી છે. કન્સેન્ટ આપો તો તમે ચોઇસ ફિલ કરી શકો, પણ ચોઇસ ફિલ ના કરો તો પછી કોઈ તમારે પ્રશ્ન રહેતો નથી. પરંતુ જે વિદ્યાર્થીએ સેકન્ડ રાઉન્ડમાં ખરેખર પ્રવેશ અપગ્રેડ કરાવવો છે કે કોઈ આ કોલેજમાં વધવું છે આગળ, તે વિદ્યાર્થીએ કન્સેન્ટ પણ આપવાનો છે અને એમણે એમની પસંદગીની ચોઇસ ફિલ પણ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રોને હું ખાસ એ વસ્તુનું કહીશ કે સેકન્ડ રાઉન્ડમાં તમે ચોઇસ ફિલ કરો છો અને તમારી કોલેજ અપગ્રેડ થાય છે તો એ કિસ્સામાં તમે તમારી જૂની કોલેજ જે પ્રથમ રાઉન્ડમાં જે મેળવેલ છે કોલેજ તે આપોઆપ રદ થઈ જશે અને તમારે જે સંસ્થામાં તમને એડમિશન મળે છે ત્યાં તમારે ફરજિયાત પ્રમાણે જવાનું જ રહેશે. તમે ફરીથી જૂની સંસ્થા ખાતે તમારું એડમિશન ક્લેમ કરી શકશો નહીં. એટલે તમારે મેડિકલ અથવા ડેન્ટલમાં જો તમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળે છે તો તમારે જે તે જગ્યાએ તમારે જવું જ પડશે. હા, એ કિસ્સામાં એમણે વિદ્યાર્થીએ એડમિશન કન્ફર્મ કરાવવા માટે હેલ્થ સેન્ટર પર પણ જવાનું રહેશે. બીજા એક વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે એમને એવું કહી રહ્યા છે કે હવે એમને કોલેજ કન્ફર્મ કરાવી લીધી છે, હવે એમની કોલેજ ક્યારે ચાલુ થશે અને બોન્ડ માટે એમને શું કરવાનું રહેશે? હા, પ્રથમ રાઉન્ડમાં ઘણા વિદ્યાર્થીઓનું એવું હોય છે કે એમની પસંદગીની સંસ્થા મળી જતી હોય છે કોલેજ, તો કેવું કે વિદ્યાર્થીઓ સેકન્ડ કે પછીના જે રાઉન્ડમાં એ લોકો ભાગ લેતા નથી. તો મારી વિદ્યાર્થીઓને એ જ સલાહ છે કે સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય એ મીન ટાઈમ પછી તમને જે સંસ્થામાં એડમિશન મળેલ છે એ સંસ્થા ખાતે ટેલિફોનિક અથવા જો તમારા નજીકમાં હોય તો તમે રૂબરૂ જઈ
તે સંસ્થાની માહિતી મેળવી લો કે ક્યાં સુધીમાં એ સંસ્થા કોલેજ તમારી ચાલુ થવાની છે, હોસ્ટેલ એડમિશન ક્યારથી ચાલુ થશે, એટલે એ પ્રમાણે તમને તમારે ક્યારે કોલેજમાં જવું, હોસ્ટેલમાં એડમિશન મેળવવું, એ તમને પ્રક્રિયા જે તે કોલેજ પરથી જ તમને મળી શકશે. હવે કોઈ વિદ્યાર્થીને પહેલા રાઉન્ડમાં એને કેટેગરીમાં એડમિશન મળ્યું હોય અને બીજા રાઉન્ડમાં એની કેટેગરી ચેન્જ થાય, આવા કિસ્સામાં વિદ્યાર્થીએ કોલેજમાં જઈ અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડશે કે ફરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા આવવું પડશે કે આવા કિસ્સામાં એને કંઈ કરવાની જરૂર નથી? સિમ્પલ વસ્તુ છે કે જે વિદ્યાર્થીને એક કોલેજમાં કોઈ કેટેગરીમાં એડમિશન મળ્યું છે, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ અથવા તો પીએચ, પરંતુ જે તે વિદ્યાર્થીઓનું તે જ કોલેજમાં જે પ્રથમ રાઉન્ડમાં મળેલ છે એ જ એને બીજા રાઉન્ડમાં મળે છે, પણ ફક્ત એની કેટેગરી ચેન્જ થાય છે કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે પીએચ કેન્ડિડેટમાંથી એને જનરલ કેટેગરીમાં એડમિશન મળે છે, પરંતુ સંસ્થા ચેન્જ થતી નથી. જે તે સંસ્થામાં જ, એટલે કે પ્રથમ રાઉન્ડમાં પણ એ જ સંસ્થા છે અને બીજા રાઉન્ડમાં પણ એ જ સંસ્થા છે, ફક્ત એડમિશનની કેટેગરી ચેન્જ થાય છે. એ કિસ્સામાં વિદ્યાર્થીએ હેલ્પ સેન્ટર પર જવાની જરૂર નથી. ત્યારબાદ એ સીધો કોલેજ પર રિપોર્ટિંગ કરી શકે છે. આના સિવાયના કિસ્સામાં જો તમારી સંસ્થા ચેન્જ થાય છે તો તમારે ફરજિયાત પ્રમાણે હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ કરવું ફરજિયાત છે. હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ કરવા માટે જાઓ તો તમારે પ્રથમ રાઉન્ડનો ઓરિજિનલ એડમિશન ઓર્ડર છે એ ખાસ લઈ જવું. એ તમે આપશો એટલે હેલ્પ સેન્ટર પરથી તમને બીજા રાઉન્ડનો જે એડમિશન ઓર્ડર છે એ તમને તમારા હેલ્પ સેન્ટર પરથી આપવામાં આવશે. એ લીધા પછી તમે તમારી જે સંસ્થામાં એડમિશન મળેલ છે ત્યાં તમે તમારું રિપોર્ટિંગ કરી શકો છો અને કોલેજ ક્યારે ચાલુ થશે, ક્યાં સુધીમાં ચાલુ થશે, એ સંપૂર્ણ માહિતી તમને જે તે સંસ્થા કોલેજ પરથી મળી રહેશે. તો આ હતો અમારો વિડીયો સેકન્ડ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગનો. આપણે આને સમરાઇઝ કરીએ તો ચોઇસ ફિલિંગ માટે તમારે MED ADM ગુજરાતની વેબસાઇટમાં જવાનું રહેશે, લોગિન કરવાનું રહેશે, કન્સર્ન આપવાની રહેશે અને પછી ચોઇસ ફિલિંગ કરવાની છે. ચોઇસ ફિલિંગ કરતી વખતે આપણે શું ધ્યાન રાખવાનું છે? એક, કે તમારે જે બ્રાન્ચમાં જવું છે એ જ બ્રાન્ચને તમારે સિલેક્ટ કરવાની છે. બીજું, કે જે જગ્યાએ તમારે જવાનું છે એ જગ્યા અને એની ફીસ કેટલી છે એ તમારે પ્રોપર ઇન્ક્વાયરી કરવાની છે. અને પછી જે સંસ્થામાં તમારે જવું હોય એને પ્રોપર ઓર્ડરમાં તમારે ઓર્ગેનાઇઝ કરવાની છે. ફરીથી કહું છું કે જે સંસ્થામાં તમારે જવાની ઈચ્છા ના હોય, જે કોર્સમાં તમારે લેવાની ઈચ્છા ના હોય એને તમે લેતા નહીં. બીજું એ જણાવવાનું કે રેગ્યુલરલી મેડિકલ એડમિશનની વેબસાઇટ medadmgujarat.org રેગ્યુલરલી જોવાનું, એટલીસ્ટ સવારે એકવાર, સાંજે એકવાર. અને જો તમને કોઈ તકલીફ હોય તો કોમેન્ટમાં જણાવજો અને તમારા નજીકના હેલ્પ સેન્ટરમાં જઈ અને એ તમારી સમસ્યાનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરજો. કોઈ સમસ્યા માટે બેસી ના રહેતા, જે પણ પ્રોબ્લેમ આવે એના માટે તમે ડેફિનેટલી જઈ અને હેલ્પ સેન્ટરની મદદ લેજો. આ તો અમારો આજનો વિડીયો સેકન્ડ રાઉન્ડ માટેનો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.